वालेकुम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत के आम आदमी पार्टी ने दायर की याचिका। सरकारी स्कूल में शिक्षकों की कमी और अन्य कमियों पर गुस्सा। आवेदन पत्र जमा करने पर विपक्षी नेता पहुंचे और उन्होंने अपने कार्यकर्ताओं सहित प्रदर्शन किया। मांग की कि राज्य सरकार शिक्षा विषय में रुचि नहीं ले रही है, शिक्षकों की भर्ती नहीं कर रही है। इस विषय में अगर बात किया जाए तो कहीं न कहीं सरकार की गलती प्रतीत होती है और मैं स्टार न्यूज चैनल की तरफ से इस बात का भी सरकार से अनुमोदन करता हूं कि शिक्षकों की काफ़ी भर्तियां की जाएं। इसके साथ साथ शिक्षा व्यवस्था को भी उसी तरह से मजबूत बनाया जाए, क्योंकि गुजरात में न जाने कितने सरकारी स्कूल की कमी है और जो स्कूल है भी वहाँ शिक्षकों की कमी है और शिक्षक जहाँ हैं भी वहाँ शिक्षा की व्यवस्था उचित नहीं हो रही है। इसके विषय में लोग घबरा करके प्राइवेट स्कूलों में अपने बच्चों का दाखिला कराते हैं, जहां पर प्राइवेट स्कूल लूट केंद्र के समान है। जूते से लेकर ड्रेस तक और नोटबुक से लेकर बुक तक सब बेचने का कार्य करते हैं स्कूल। इस पर प्रतिबंध होना चाहिए। सरकार को इस विषय में जोर शोर से प्रतिबंधित करना चाहिए और इसके लिए बुक स्टॉलों की व्यवस्था सरकारी की जानी चाहिए, क्योंकि जो प्राइवेट बुक स्टॉल के लोग हैं वो भी वही करते हैं जो प्राइवेट स्कूल के लोग उन्हें लिख कर देते हैं। तो मिला जुला भगत और मिले जुले लूट का विषय काफी चर्चित है। जी, आज आम आदमी पार्टी समग्र गुजरात में कलेक्टर कचेरीए कलेक्टरश्रीने मुख्यमंत्रीने आवेदन आपी रही है। कलेक्टरश्रीना माध्यमथी दर वर्षे गुजरात सरकार प्रवेशोत्सव, गुणोत्सव वगैरह असंख्य प्रकारना कार्यक्रमों करे छे, ताइफाओ करे छे। अमारो ए सवाल छे के आ कार्यक्रमों करो छो पण ए कार्यक्रम पाछळ शिक्षणनुं हित केटલું सधायुं? આજે 1600 થી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે। 32,000 થી વધુ શિક્ષકોની અછત છે। 18,000 થી વધુ ઓરડાઓની અછત છે। ગયા વર્ષે 1.14 લાખ બાળકો ધોરણ 8 પછી અભ્યાસ છોડીને ચાલ્યા ગયા, એમણે 9મા ધોરણમાં પ્રવેશ ન મળ્યો। અમે સરકારને સવાલ કરીએ છીએ કે અમે પણ બાળકોને આવકારવા માટે, એમને સન્માનિત કરવા માટે 3 દિવસ સુધી જઈશું, પણ એ બાળકોના હિત માટે જે વ્યાજબી સવાલો છે એ પણ સરકારને પૂછીશું, વિરોધ કરીશું। આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દે લડતા આપતી આવી છે, સતત લડતી રહી છે। એના લીધે પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયક એવી સરકારે લોકોને ઉલ્લુ બનાવવાની સ્કીમ લાવી છે, પણ કાયમી શિક્ષકોની ભરતી નથી કરી રહી। તો અમારી માંગણી છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને શિક્ષણનું સ્તર સુધારવામાં આવે। એના મુદ્દે હું વિરોધ પક્ષમાં એકમાત્ર સભ્ય છું અને અમારા તમામ નગરસેવકો અમારી સાથે ઉભા રહી અને અમે લગભગ શિક્ષણ સમિતિના તમામે તમામ મુદ્દે સતત ને સતત લડતા આવ્યા છીએ। 1500 શિક્ષકોની એક સમયે જે શિક્ષણ સમિતિમાં અછત હતી, વિરોધ પ્રદર્શન કરીને લડીને આજે પ્રવાસી શિક્ષકો કે જ્ઞાન સહાયકો મૂકીને પણ એ શિક્ષણ સમિતિની ઘટ પૂરી કરવા માટે અમે લડત આપતા આવ્યા છીએ અને એમાં અમને સફળતા મળી છે। પણ અમારી માંગણી એ છે કે કાયમી શિક્ષક હોવા જોઈએ। પ્રવાસી અને જ્ઞાન સહાયકથી શિક્ષણનું હિત નથી સધાતું। તો જેટલા મુદ્દાઓ છે એટલા મુદ્દે સતત લડતા આવ્યા છીએ, હજી પણ લડીશું। સરકારી શિક્ષણનો અભાવ હોય એટલે પ્રાઇવેટનું વધારે પ્રાધાન્ય આપતા હોય। બિલકુલ અમારા જેટલા નગરસેવક મિત્રો છે એમણે બધાએ પોતાના વોર્ડમાં જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરીને આપી છે કે સરકારી શાળાઓ અને સુમન શાળાઓ વધારવામાં આવે, જેથી કરીને પ્રાઇવેટમાં વાલીઓએ ફી ભરવી પડે છે, ન ભરવી પડે, પણ એ પ્રક્રિયામાં પણ ખૂબ ધીમું, ખૂબ સ્લો કામ થાય છે। એ મુદ્દે સતત લડતા આવ્યા છે અને હજી પણ લડતા આવ્યા છે। વાલીઓ મિડલ ક્લાસમાંથી આવતા હોય, ગરીબમાંથી આવતા હોય, આ વાલીઓ એટલી બધી ફી ભરી નથી શકતા, તો આવા વાલીઓના હિતમાં તમે કઈ રીતે? એ જ કહ્યું કે અમે એ વાલીઓના હિતમાં અત્યારે 350 નગર પ્રાથમિકની શાળાઓ છે, એ 350 શાળાઓ પૂરતી નથી। સુમન શાળાઓ તો 18-20 છે, એ પણ પૂરતી નથી। તો અમે જ્યારે વિપક્ષમાં છીએ ત્યારે અમે જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરીને કોર્પોરેશનને આપીએ છીએ કે આ જગ્યા તમારી પાસે વધારાની પડી છે, અહીંયા શાળા બનાવો, જેથી કરીને એ શાળા બનાવો તો વધારે હજારો બાળકોનો અભ્યાસ કરવા માટે। અમે ગયા વર્ષે હમણાં 2 મહિના પહેલા તે પાયલબેનની આગેવાનીમાં અમે પૂણા ગામમાં એક જગ્યાએ શાળાનું ખાતમુહૂર્ત કરવા ગયા તો અમને પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા હતા। તો અમે તો સતત લડીએ છીએ। જ્યારથી ચૂંટાયા ત્યારથી 1 મહિનો એવો નથી કે જ્યારથી અમારા નગરસેવકોએ કાગળ ઉપર લખીને નહીં આપ્યું કે આ જગ્યાએ શાળા બનાવો, આ જગ્યાએ જગ્યા ખાલી છે, પ્લોટ ખાલી છે। અમે સતત અને આ કામમાં જ્યારે પણ સરકાર, ભલે શાસક પક્ષો છે, પણ જ્યારે અમારા સપોર્ટની જરૂર પડી છે ત્યારે અમે એમની સાથે પણ ઉભા છીએ, કારણ કે શાળાઓ બનવી જોઈએ અમારી પ્રાથમિકતા નથી। કારણ કે પ્રાઇવેટ શાળાઓમાંથી હપ્તાઓ મળે છે, સરકારી શાળાઓમાં હપ્તાઓ મળતા બંધ થઈ જાય એટલા માટે નથી બનાવતા। आगे जानकारी बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।